નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ્સ એન્ડ ન્યૂઝમાં. મિત્રો, લાખો સરકારી કર્મચારીઓ માટે આખરે આનંદના સમાચાર સામે આવ્યા છે. આખરે સરકારી કર્મચારીઓનું પગાર વધારાનું લિસ્ટ કન્ફર્મ થઈ ગયું છે. નવું લિસ્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં પણ આટલો વધારો જોવા મળી રહ્યો છે અને નવા પગાર પંચને લઈને મહત્વની સમાચાર સામે આવ્યા છે. તેનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે અને કન્ફર્મ કરવામાં આવી રહ્યું છે. જાન્યુઆરી 2025માં કર્મચારીઓના ભથ્થામાં આટલો વધારો થશે તે પણ અપડેટ સામે આવી ગઈ છે. વિગતવાર જોઈએ તો સરકારી કર્મચારીઓ માટે નવા વર્ષમાં ખુશખબર આવવા જઈ રહી છે. મોંઘવારી ભથ્થામાં વધારો થવાનો છે. ચર્ચા છે કે ફરી મોંઘવારી ભથ્થામાં સારો એવો વધારો થવા જઈ રહ્યો છે. એઆઈસીપીઆઈ ઇન્ડેક્સના આંકડા પ્રમાણે સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3% વધારો થવા જઈ રહ્યો છે. વર્તમાન ટ્રેન્ડ ઇશારો કરી રહ્યો છે કે મોંઘવારી ભથ્થું જાન્યુઆરી 2025 લીએ 56% સુધી પહોંચી જશે. તેની ગણતરી પણ સમજી લઈએ. અત્યારે એઆઈસીપીઆઈ ઇન્ડેક્સના ઓક્ટોબર સુધીના નંબરે આવ્યા છે. નવેમ્બર અને ડિસેમ્બર પણ ટ્રેન્ડ પ્રમાણે જોઈએ તો ડીએમાં 3% વધારો થવાની સંભાવના છે. એઆઈસીપીઆઈના આંકડા એઆઈસીપીઆઈ ઇન્ડેક્સ દેશમાં ફુગાવો અને કોમોડિટીના ભાવમાં ફેરફારને ટ્રેક કરે છે. અત્યાર સુધી આ અર્ધવર્ષ માટે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર 2024ના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. તેમના અનુસાર જુલાઈમાં આંકડો 142.7 પોઈન્ટ પર હતો, જેના કારણે મોંઘવારી ભથ્થાનો સ્કોર 53.64% પર પહોંચ્યો હતો. ઓગસ્ટમાં ઇન્ડેક્સ 142.6 પોઈન્ટ અને ડીએ 53.95% પર પહોંચ્યું હતું, જ્યારે સપ્ટેમ્બરમાં 143.3 પોઈન્ટની સામે ભથ્થાનો સ્કોર 54.49% હતો. તે જ સમયે ઓક્ટોબરના તાજેતરના ડેટામાં ઇન્ડેક્સ 144.5 પોઈન્ટ પર પહોંચી ગયો છે. આવી સ્થિતિમાં મોંઘવારી ભથ્થું 55.05% પર પહોંચી ગયું છે અને વર્તમાન મોંઘવારી ભથ્થાનો દર 53% છે, જે જુલાઈ 2024થી લાગુ છે. 1 જાન્યુઆરીથી નવું ડીએ મળશે. કેન્દ્ર સરકાર દર 6 મહિને ડીએમાં સંશોધન કરે છે. જુલાઈ 2024માં 3%ના વધારા બાદ હવે જાન્યુઆરી 2025માં પણ 3%નો વધારો જોવા મળી રહ્યો છે. તેનાથી 1 કરોડથી વધુ કર્મચારીઓ અને પેન્શનરોને ફાયદો થશે. કેન્દ્રીય કર્મચારીઓ માટે નવું મોંઘવારી ભથ્થું જાન્યુઆરી 2025થી લાગુ થશે, પરંતુ તેની જાહેરાત માર્ચ 2025માં થવાની આશા છે. સામાન્ય રીતે સરકાર માર્ચ હોળીની આસપાસ જાહેરાત કરે છે. શું જોવા મળી રહ્યું છે? નવેમ્બર-ડિસેમ્બરનો ટ્રેન્ડ તો ઓક્ટોબર સુધી ઇન્ડેક્સનો નંબર 144.5 પોઈન્ટ પર છે, જેના કારણે મોંઘવારી ભથ્થું 55.05% થઈ ગયું છે. હવે આગામી 2 મહિનાનો ટ્રેન્ડ જોઈએ તો નવેમ્બર ઇન્ડેક્સ 145 પોઈન્ટ સુધી પહોંચી શકે છે, જેથી મોંઘવારી ભથ્થું 55.59% પહોંચશે. તો ડિસેમ્બરમાં ઇન્ડેક્સ નંબર 145.3 પોઈન્ટ રહેવાનું અનુમાન છે, જેનાથી મોંઘવારી ભથ્થામાં સારો વધારો જોવા મળશે, પરંતુ તે 56.18% સુધી જ પહોંચશે. આવી સ્થિતિમાં 3%નો વધારો કુલ મોંઘવારી ભથ્થામાં આવવાની સંભાવના રહેલી છે, જેનું લિસ્ટ તમે જોઈ શકો છો. પગારમાં કેટલો વધારો થશે તો 7th પે કમિશનના પે ગ્રેડ પ્રમાણે જોઈએ તો મિનિમમ બેઝિક સેલેરીવાળા કર્મચારીઓને વાર્ષિક ₹6,480નો ફાયદો થશે. ઉદાહરણ માટે બેઝિક પગાર ₹18,000 છે અને મોંઘવારી ભથ્થું 56% થાય તો ગણતરી આ રીતે કરવામાં આવશે, જેમાં જાન્યુઆરી 2025થી ડીએ ₹18,000 × 56% બરાબર 10,080 મહિને થશે. તે જ રીતે જુલાઈ 2024થી ડીએ 18,000 × 53% બરાબર 9,540 મહિને થશે અને 3% વધારા પછી તફાવત ₹540 પ્રતિ મહિને તો આ રીતે જોવામાં આવશે. તે પ્રમાણે જોઈએ તો પગારની ગણતરી માત્ર અનુમાનના આધારે હાલમાં કરવામાં આવી છે. બાકી ભથ્થા જોડાવા અને ફિટમેન્ટ ફેક્ટરને કારણે એક્ચ્યુઅલ સેલરી ખૂબ અલગ હોઈ શકે છે. અહીં માત્ર મોંઘવારી ભથ્થાનો તફાવત દર્શાવવામાં આવ્યો છે, જેની મિત્રોએ નોંધ લેવા વિનંતી છે. ધન્યવાદ.